શ્રી હરિ વિષ્ણુને જગદંબાએ તો એક ચક્ર પ્રદાન કર્યું, પણ આપણને બે ચક્ર આપ્યા છે. મધુ અને કૈટબને શ્રી હરિ ભગવાન વિષ્ણુએ પોતાની જાંઘ ઉપર ધારણ કર્યા, તો મધુ અને કૈટબના શરીરનો વિસ્તાર થવા લાગ્યો. ભગવાન વિષ્ણુની જાંઘ પણ વિશાળ બનવા લાગી. ભાગવતમાં આવે છે કે શ્રી હરિ ભગવાન વિષ્ણુની જાંઘ 10,000 યોજન મોટી થઈ. આજકાલના છોકરા આવું વાંચે એટલે કે આ ગપ્પા જ મારે છે કે 10,000 માઇલ લાંબી ભગવાનની જાંઘ થઈ. વિષ્ણુ એટલે ભક્તિ, શ્રી હરિ વિષ્ણુની જાંઘ એટલે મન. આપણા મનની જેટલી વિશાળતા એટલું જ આપણા જીવનમાં આ મોહ અને ક્રોધ દૂર રહે. જ્યાં મનમાં સંકુચિતતા હશે, કહીએ ખરા કે અમારું મન બહુ વિશાળ છે, જીવનમાં માતા ભગવંત મિત્રો આ મોહરૂપી મધુ કૈટબ રૂપી ક્રોધને જો જીવનમાંથી દૂર કરવા હોય તો મનને વિશાળ રાખો. જગદંબા દ્વારા પ્રાપ્ત થયેલ ચક્ર દ્વારા શ્રી હરિ ભગવાન વિષ્ણુએ મધુ અને કૈટબનો નાશ કર્યો. પૃથ્વી મેદિની કહેવાય. જગદંબાએ એક ચક્ર આપ્યું, આપણને બે આપ્યા છે. એક ચક્ર એટલે ચરણામૃત. માતા ભગવંત મિત્રો ચરણામૃત એ ચિત્તની શુદ્ધિ કરે છે. ઘણા લોકો કે માને પરમાત્માને આપણે સ્નાન કરાવ્યું હોય તો પછી એની એક આચમની આપણે ચરણામૃત લઈએ છીએ. ઘણા લોકો કહે છે આ હિન્દુઓ કેવા ગાંડા છે કે ભગવાનને સ્નાન કરાવે ને એનું ચરણામૃત એ લોકો પીવે છે ચિત્તની શુદ્ધિ માટે. ઘણા એમ કે થાય, હા થાય. માથું દુખતું હોય, આપણે ટેબ્લેટ લઈએ, દુખે છે માથું, ટેબ્લેટ પેટને ગળવી પડે છે, ખાવી પડે છે. પણ એના કરતા ભગવાને અહીંયા આગળ એક બટન આપ્યું હોત, માથું દુખે છે, બટન ખોલો, ગોળી અંદર મૂકી દો, બટન બંધ કરી દો એટલે માથું દુખતું બંધ થઈ જાય. દુખે માથું ને ગોળી ખાવાની પેટે, આપણે તરત કહીએ કે ગોળી પેટમાં જાય, લોહીમાં ભળે, એ દવા સર્ક્યુલેશન થતા થતા અહીંયા મગજમાં આવે અને માથું દુખતું મટી જાય. એક નાનીશી ટેબ્લેટ લોહીમાં ભળે અને જો માથાના દર્દને મિટાવી શકતી હોય તો માતા ભગવંત મિત્રો માનું પરમાત્માનું ચરણામૃત પેટમાં જાય, લોહીમાં ભળે તો આપણા ચિત્તને શુદ્ધ કર્યા વિના રહી શકતું જ નથી. આ એક ચક્ર. બીજું ચરણ સ્પર્શ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ એનો નાશ ક્યાં થાય? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ ચરણ સ્પર્શે વિનશ્યતિ. પોતાના ઈષ્ટદેવના માના પરમાત્માના ચરણ કમલના એનો સ્પર્શ આપણા જીવનમાંથી આ મુક્તિ પ્રદાન કરે છે. માતા ભગવંત મિત્રો હિમાચલમાંથી નીકળતી ગંગા, હિમાચલમાંથી નીકળતી ગંગા જો
જગતના પાપનો નાશ કરી શકતી હોય તો માણસની આંખમાંથી વહેતી પશ્ચાતાપની ગંગા એના પાપનો નાશ કર્યા વિના રહી શકતી જ નથી. માના પરમાત્માના ચરણ કમલમાં સાચા હૃદયથી કરેલા પાપ કર્મનો મારે ને તમારે એકરાર કરવો પડે. સાચા હૃદયથી કરેલો એકરાર આપણા જીવનમાં રહેલા એ પાપ કર્મોનો નાશ કર્યા વગર રહી શકતી જ નથી. એટલે જ માતા ભગવંત મિત્રો, આપણે મંદિરે જઈએ ત્યારે બહાર પગથિયે જે પગે લાગીએ છીએ, ગંગા ને યમુના મહારાણીને આજ્ઞા થઈ કે જગત પર જાઓ, જગતના પાપ ભારનો નાશ કરો. ત્યારે ગંગે ને યમુના મહારાણી કહે છે કે હે પ્રભુ, આપની આજ્ઞાથી પૃથ્વી પર જગદંબાની આજ્ઞા થવાના કારણે અવતારો ધારણ કર્યા, જગત કલ્યાણ કર્યું, અવતારોની મર્યાદા પૂર્ણ કરી. કિંતુ હે બ્રહ્મા, હે શિવ, હજુ સુધી જગદંબાના ચરણ સ્પર્શનો અધિકાર પ્રાપ્ત થયો નથી. અવકાશમાં દર્શનની પ્રાપ્તિ થઈ, આકાશવાણી દ્વારા દર્શનની પ્રાપ્તિ થઈ, પરંતુ પ્રત્યક્ષ જગદંબાના ચરણ સ્પર્શનો અધિકાર પ્રાપ્ત થયો નથી. બ્રહ્મા પણ કહેવા લાગ્યા કે હે હરિ, અવકાશમાં દર્શનની પ્રાપ્તિ થઈ, એની આજ્ઞાએ અસુરોને વરદાનની પ્રાપ્તિ કરાવી, પણ મને પણ હજુ જગદંબાના ચરણ સ્પર્શનો અધિકાર પ્રાપ્ત થયો નથી. શિવજી પણ કહે છે કે એની આજ્ઞાએ સમયે સંહાર કર્યો, મને પણ અવકાશમાં દર્શનની પ્રાપ્તિ થઈ છે, મને પણ હજુ સુધી એના ચરણ સ્પર્શનો અધિકાર પ્રાપ્ત થયો નથી. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાઓએ જગદંબાની પ્રાર્થના કરી. બોલો અંબે માત કી કૃપા. ગુરુ મહાદેવી મળી દ્વીપા ધીવાસિની અનંત કોટિ કોટિ બ્રહ્માંડ નાયિકે જગદંબિકે મા હે નિત્યા વારંવાર તારા અવકાશમાં દર્શનની પ્રાપ્તિ થઈ, તારી આજ્ઞાએ અવતારો પૂર્ણ કર્યા, પણ હે મા, હવે તો એક જ ઈચ્છા છે, તારા ચરણ કમલ સુધી પહોંચવું છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણેય દેવ હૃદયમાં જગદંબાના ચરણ સ્પર્શનો અતિ વિરહ પ્રગટ થયો. પ્રાર્થના થતા સ્વયં જગદંબાએ
મણિયોથી બનેલા એક વિમાનને બ્રહ્મા વિષ્ણુ શિવ સમક્ષ ઉપસ્થિત કર્યું. આ વિમાનને જોતા સ્વયં શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે બ્રહ્મા, હે બ્રહ્મા, આ વિમાનનો આધાર લીધા વિના આપણે જગદંબાના ચરણ કમલ સુધી પહોંચી નહીં શકીએ. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય દેવતાઓ વિમાનમાં બિરાજમાન થયા. ત્રણેય દેવતાઓ વિમાનને પ્રાર્થના કરે, હે મનની ગતિથી ચાલનારા, હે વિમાન, અમને જગદંબાના ચરણ કમલ સુધી પહોંચાડી દે. પ્રાર્થના થતા વિમાન ગતિમાન થયું. સર્વપ્રથમ બ્રહ્મલોકમાં ઉપસ્થિત થયું. વિમાનમાં બેઠેલા બ્રહ્માએ બ્રહ્મલોકમાં નજર કરતા પોતાના સમાન 13 બ્રહ્માના દર્શન કર્યા. વિમાનમાં બેઠેલા બ્રહ્મા કહેવા લાગ્યા, હે હરિ, જે જગદંબા મારા સમાન 13 બ્રહ્માનું સર્જન કરી શકે, હે હરિ, હવે તો એક જ ઈચ્છા છે, એના ચરણ કમલ સુધી પહોંચવાની. વિમાન ગતિમાન થયું, વિષ્ણુ લોકમાં ઉપસ્થિત થયું. ત્યાં પણ 13 વિષ્ણુના દર્શન થયા. શિવલોકમાં 13 શિવના દર્શન થયા. ત્રણેય દેવો વિરહી બન્યા છે. દેવતાઓ પણ જાણે છે કે આપણી કસોટી છે. જીવનમાં જીવાત્મા ભક્તિ દ્વારા મહા પરમાત્માની નજીક આવે છે, પણ જ્યારે અતિશય નજીક આવે ત્યારે મા પરમાત્મા પણ આપણી કસોટી કરે છે. એ આપણી પાસે સંપત્તિ, સત્તા, સુખ, વૈભવના રમકડા આપણી વચમાં મૂકી દે છે. મા પરમાત્મા જાણવા માંગે છે કે આ મારી ભક્તિ કરે છે એ મને પ્રાપ્ત કરવા કે આ સંપત્તિ, સત્તા, સુખ, વૈભવના રમકડાને પ્રાપ્ત કરવા. પહેલા આપણીને મા વચ્ચે, આપણીને પરમાત્મા વચ્ચે અંતર ઓછું હતું. પણ આ રમકડા મા પરમાત્મા આપણી વચમાં નાખે
અને જો એ રમકડા રમવામાં રહી ગયા તો આપણીને મા વચ્ચે, આપણીને પરમાત્મા વચ્ચે જે અંતર હતું, ઓછું હતું, એ રમકડા રમવામાં રહ્યા તો અંતર વધી જશે. જગદંબા જો બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પણ જો કસોટી કરી શકતી હોય કે 13 બ્રહ્મા, 13 વિષ્ણુ, 13 શિવના દર્શન કરાવ્યા, પણ ત્રણેય દેવ હૃદયમાં આ ઐશ્વર્ય નહોતું જોઈતું, પણ એમને તો કેવલ જગદંબાના ચરણ કમલ સુધી પહોંચવું હતું. વિમાન ગતિમાન થયું અને 13 બ્રહ્માંડથી પર, 14 બ્રહ્માંડથી પર જગદંબા ભુવનેશ્વરી દરબારમાં ઉપસ્થિત થયું. શ્રીમાં જય માં, જય જય માં, જય માં, જય જય માં, શ્રીમાં જય માં, જય જય માં, શ્રીમાં જય માં, જય જય માં, શ્રીમાં જય માં, જય જય માં, પ્રેમથી બોલો જય જય માં, પ્રેમથી બોલો જય જય માં. ઘટ ઘટમાં વસતા અંબે માં, ઘટ ઘટ વસતા અંબે માં, ઘટ વસતા અંબે માં, શ્રીમાં જય માં, જય જય માં, શ્રીમાં જય માં, જય જય અંબે માત કી. જય. વિમાન ભુવનેશ્વરી દરબારમાં ઉપસ્થિત થયું, પણ જગદંબાના દર્શનની પ્રાપ્તિ નથી થઈ. ત્યાં પુનઃ બ્રહ્મા, વિષ્ણુ, શિવે જગદંબાની પ્રાર્થના કરી. ત્યારે જગદંબાએ યોગિનીને આજ્ઞા કરી કે હે યોગિની, બ્રહ્મા, વિષ્ણુ અને શિવને શક્તિ સ્વરૂપ બનાવો. બ્રહ્મા, વિષ્ણુ, શિવને શક્તિ સ્વરૂપ બનાવો. કે જેનામાં ભળવું છે એને અનુરૂપ આપણે બનવું પડે. દૂધમાં સાકર ન ભળે. સાકર એમ કહે કે હું મારું આગવું અસ્તિત્વ મિટાવવું નહીં, તો દૂધ કદી મીઠું થાય નહીં. પણ સાકર પોતાનું આગવું અસ્તિત્વ મિટાવી દે છે, નજરે નથી દેખાતી. પણ એ દૂધ આપણે કોઈને આપીએ કે ભાઈ આ દૂધ કેવું છે, તરત કહેશે સાકર જેવું મીઠું છે. જેનામાં ભળવું છે એને અનુરૂપ મારે ને તમારે બનવાનો પ્રયત્ન કરવો પડે. ભક્તિ માર્ગમાં તો ખરું, પણ ગ્રહસ્થ જીવનમાં પણ પતિ પત્ની એકબીજાને અનુરૂપ જો ન બને તો
તો એ સંકાશીએ પહોંચે ખરો? એટલે યોગિનીને આજ્ઞા કરી. નવચંડી યજ્ઞ થાય ત્યારે જગદંબાની મહાપૂજા કરતા પહેલા યોગિનીની પૂજા કરાવે છે. લીલું સ્થાપન હોય, એમાં 64 મગની ઢગલી કરી હોય, મગ ન હોય તો ઘઉં કે ચોખા, અને શાસ્ત્રીજી આપણને એ 64 યોગિનીની પૂજા કરાવે. એ પછી જ જગદંબાની મહાપૂજાનો અધિકાર મળે છે. આ 64 યોગિની, મૂળ શબ્દ યોગિની છે, પણ અપભ્રંશ થઈ અને આપણે પેલું જોગણી કહેવા માંડ્યા છે. જ્યાંથી માં નડિયાદથી પધારે છે એ માના મંદિરમાં કેશવ ભવાની ભાગવત ધામ છે, એમાં 64 યોગિનીની મૂર્તિઓ ત્યાં બેસાડવામાં આવી છે, દર્શનીય છે. દેશમાં આવો સમય મળે તો નડિયાદ પધારજો. એ યોગિનીના તમે સ્વરૂપ જુઓ. માતાજીની મૂર્તિ લાવ, ગમે એમ માતાજીની મૂર્તિ એક બનાવી મૂકી દીધી, ના એમ નહીં. વેદમાં જે પ્રમાણે બતાવ્યું છે સ્વરૂપ એમનું, એ પ્રમાણે મૂર્તિઓ તૈયાર કરી અને ત્યાં બિરાજમાન કરી છે. આ 64 યોગીની. યોગિનીને આજ્ઞા થઈ. યોગિનીઓ બ્રહ્મા વિષ્ણુ શિવ સમક્ષ ઉપસ્થિત થયા અને ત્રણેય દેવતાઓને શક્તિ સ્વરૂપ, સ્ત્રી સ્વરૂપ ધારણ કરાવ્યું. શક્તિ સ્વરૂપમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવે ત્યાં ગદગદ કંઠે જગદંબાની પ્રાર્થના કરી છે. એવી પ્રાર્થના કરવાની તો ભાઈ મારામાં એ શક્તિ નથી, પણ એક બે લીટીમાં ગુજરાતી ભાષામાં આપણે માને કહી દેવું છે કે દર્શન દેજો રે 14 ભુવનની અંબા. દર્શન દર્શન દેજો રે 14 ભુવનની અંબા. દર્શન દેજો રે. ઘરના માણસને ઓછું સંભળાય છે. આવીને મળજો રે 14 ભુવનની અંબા. આવીને મળજો રે 14 ભુવનની અંબા. રે દર્શન દેજો રે 14 ભુવનની અંબા. દર્શન દેજો રે 14 ભુવનની અંબા. હાલો એ બાને થોડા પગ છૂટા કરવા મળશે. દર્શન દેજો રે 14 ભુવન
સ્વરૂપમાં 14 ભુવનના 14 સ્વરૂપમાં 14 ભુવનના 14 સ્વરૂપમાં ભુવનના 14 સ્વરૂપમાં ચિતડામાં તમે રહેજો રે 14 ભુવનની અંબા ચિતડામાં તમે રહેજો રે 14 ભુવનની અંબા દર્શન દેજો રે 14 ભુવનની અંબા દર્શન દેજો રે 14 ભુવનની અંબા થોડું રાઉન્ડ મોટું કરો એટલે આ બાજુ અંદર આવી क्या शोधो क्या भटको क्या શોધો ક્યાં ભટકા क्या शोधो क्या भटको ક્યાં શોધો ક્યાં ભટકો भटको भवनी वाटे रे 14 भुवननी अंबा भटको વાટે રે 14 ભુવનની અંબા દર્શન દેજો રે 14 ભુવનની અંબા દર્શન દેજો રે 14 ભુવનની અંબા રૂપ તમારું કોઈ નવ જાણે 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 બાળ સ્વરૂપમાં મળજો રે 14 ભુવનની અંબા બાળ સ્વરૂપે મળજો રે ભુવનની અંબા રે બાળ સ્વરૂપમાં મળજો રે 14 ભુવનની અંબા સ્વરૂપમાં મળજો રે 14 ભુવનની અંબા ઘટ ઘટમાં છો આપ સમાયા ઘટમાં જો આપ સમાયા ઘટ ઘટમાં છો આપ સમાયા ઘટમાં છો આપ સમાયા દયા કરીને મળજો રે 14 ભુવનની અંબા કરીને મળજો રે 14 ભુવનની અંબા હે દયા કરીને મળજો રે 14 ભુવનની અંબા દયા
આશા આ જીવન ટૂંકુને આશા મોટી અભાગીને આવી મળજો રે હે બાલુડાને આવી મળજો રે 14 ભુવનની અંબા દેવો તો પ્રાર્થના કરતા કરશે પણ આપે તો સીધી નોટિસ જ આપી દીધી. બ્રહ્મા, વિષ્ણુ ને શિવ ત્રણેય દેવતાઓ શક્તિ સ્વરૂપ બન્યા છે.
જેનામાં આપણે ભળવું છે, એને અનુરૂપ મારે ને તમારે બનવું પડે છે. જો જગદંબાની જ કોઈ દિવ્ય લીલા છે, કોઈ માને ન માને એની સાથે મારે કોઈ નિસ્બત નથી, પણ હું મારા પોતાના અંગત જીવનમાં એમ માનું છું કે જ્યારે આપણે એ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ પ્રયત્નને બળ આપવા માટે જુઓ માં આવા સંતોને સામે ચાલીને મોકલે છે. હું આપના પર કોઈ પ્રભાવ પાડવાની વાત નથી કરતો, પણ હું મારા પોતાના અંગત જીવનમાં એમ માનું છું કે જ્યારે તમે ભક્તિના માર્ગે ડગ માણી રહ્યા છો, ત્યારે એ માર્ગને વધારે સરળ બનાવવા, આપણને પ્રોત્સાહિત કરવા, જુઓ માં આવી કોક લીલા કરતી હોય છે અને સંતો વગર બોલાય, કાંઈ એવું ફિક્સ નહોતું કે આ ટાઈમે તમે આવજો, પણ જો માએ એમને મોકલી દીધા. એટલે હું મારા જીવનમાં એમ માનું કે ના, મને જે પંથે માએ આ લીધો છે, ચોક્કસ એક દિવસ એના ચરણ કમલ સુધી પહોંચાડી દેશે. એટલે જ આવા સંતો સામે ચાલીને આવે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય દેવતાઓ શક્તિ સ્વરૂપ બન્યા છે. અને શક્તિ સ્વરૂપમાં દેવતાઓએ જગદંબાની પ્રાર્થના કરી, નમો દેવ્યૈ પ્રકૃત્યૈ ચ વિધાત્યૈ સતતં નમઃ કલ્યાણ્યૈ કામદાયૈ ચ વૃદ્ધ્યૈ સિદ્ધ્યૈ નમો નમઃ. શ્રી હરિ વિષ્ણુ શક્તિ સ્વરૂપમાં જગદંબાને પ્રાર્થના કરે, માં હે નિત્યા, વારંવાર તારા અવકાશમાં દર્શનની પ્રાપ્તિ થઈ, પણ તારા ચરણ કમલ સુધી અમે પહોંચી ન શક્યા. તારા ચરણ કમલ સુધી પહોંચતા પહોંચતા રિદ્ધિ સિદ્ધિના રમકડા બહુ રમાડ્યા. એ રિદ્ધિ સિદ્ધિના રમકડાની અમારે કોઈ જરૂર નથી.
હવે તો એક જ ઈચ્છા છે, માં, માં, માં. તારા દર્શનની અનુભૂતિ થાય, તારા ચરણના સ્પર્શનો અધિકાર મળે. દયા કરવા બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય દેવતાઓએ હૃદયની પ્રાર્થના કરી. પરા પરમેશ્વરી પ્રસન્ન થયા અને જગદંબા સ્વયં ભુવનેશ્વરી દરબારમાં પ્રગટ થયા. બોલો અંબે શ્રી માં જય માં જય જય માં. 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 પ્રેમથી બોલો જય જય માં. પ્રેમથી બોલો જય જય માં. ઘટ ઘટ વસતા અંબે માં. ઘટ ઘટ વસતા અંબે માં. નર નારી માં અંબે માં. નારી માં અંબે માં. શ્રી માં જય માં જય જય માં. શ્રી માં જય માં જય જય માં. અંબે માત કી. સ્વયં જગદંબા ભુવનેશ્વરી દરબારમાં પ્રગટ થયા. બ્રહ્મા વિષ્ણુ શિવે શક્તિ સ્વરૂપમાં જગદંબાના ચરણ કમલમાં નમસ્કાર કર્યા. ત્રણેય દેવતાઓ જગદંબાના ચરણ સ્પર્શ કરતા ત્રણેય દેવતાઓના હૃદયનો વિરહ શાંત થયો. પરંતુ બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાઓએ જગદંબાના જમણા પગના અંગૂઠામાં 14 બ્રહ્માંડના દર્શન કર્યા. શ્રી માં જય માં જય જય માં. અંબે માત કી જય. દેવતાઓનો વિરહ શાંત થયો. સ્વયં જગદંબાએ ત્રણેય દેવતાઓને 3 શક્તિઓ પ્રદાન કરી. બ્રહ્માને સાવિત્રી, વિષ્ણુને લક્ષ્મી, શિવને પાર્વતી. આ 3 શક્તિઓ પ્રદાન કરી. સ્વયં જગદંબા કહે છે, હે દેવતાઓ, અહંકાર અભિમાન કરશો તો મારી આપેલી આ શક્તિઓ તમારામાંથી ચલિત થઈ પુનઃ મારામાં સમાઈ જશે. ત્રણેય દેવતાઓને સ્વયં જગદંબાએ મંત્રનો ઉપદેશ કર્યો. જે મંત્ર છે, જેને 99 મંત્ર કહેવાય, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. હોમ એ પ્રણવ છે. ઉપરનું બિંદુ 0 નહીં, ફૂલ પોઈન્ટ બિંદુ, એ જ આપણો નિરંજન નિરાકાર પરમાત્મા. નીચે પેલી અર્ધચંદ્રિકા, ચાંદ નહીં, ચાંદ આપણામાં ના હોય, અર્ધચંદ્રિકા.
અર્ધમાત્રા સ્થિતા નિત્યા યાનુસ્ત્વજા વિશેતઃ ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વમ દેવી જનની પરા. આ ઈશ્વરી. પછી પેલું જે 3 લખાય છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી. નીચેનો રકાર એ ઈશ્વર, અ ઉ મ હો. ત્યારબાદ બીજો બીજ મંત્ર ઐ, એ મહાસરસ્વતીનો બીજ મંત્ર છે. શ્રી, વિદ્યા, બાલા, આ બધા એના સ્વરૂપો. ત્યારબાદ રીમ, એ મહાલક્ષ્મીનો બીજ મંત્ર. ક્લીમ, એ જગદંબા અધ્યા કાલીનો બીજ મંત્ર. ચામુંડાય એટલે ચેતના શક્તિ. આપણામાં જે ચેતના શક્તિ છે, રસ્તા પરથી જઈએ છીએ, પાછળથી ગાડીનો હોર્ન વાગે, જેવો હોર્ન વાગે છે તરત જ આપણે એક સાઈડમાં ખસી જઈએ. સાંભળે છે કાન, ચાલવાનું કામ પગ કરે છે. પણ કેટલા ઝડપમાં આપણે એક સાઈડ ઉપર ખસી જઈએ છીએ. આ સાંભળીને પગને ઓર્ડર આપનાર એ જ આ ચેતના શક્તિ. વિચ્ચે એટલે વંદન કરવું છે. હોમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ જગદંબાનો 99 મંત્ર દેવોને અર્પણ થયો. જગદંબા સ્વયં કહે છે, અહંકાર કરશો, અભિમાન કરશો તો મારી આપેલી શક્તિઓ ચલિત થશે. ત્રણેય દેવતાઓએ જગદંબાના ચરણ કમલમાં નમસ્કાર કર્યા. જગદંબા અંતર ધ્યાન થયા, બોલો અંબે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્માએ વિચાર કર્યો કે સૃષ્ટિનું સર્જન કરતા પહેલા આપણે જગદંબાનો યજ્ઞ કરીએ. દેવતાઓએ જગદંબાનો યજ્ઞ કર્યો. આ યજ્ઞના પૂર્ણાહુતિમાં જગદંબા અવકાશમાં પ્રગટ થયા. હવે વારે ઘડીએ દર્શન, ચરણ સ્પર્શ નહીં. એ તો કેવલ આપણને જ આ દિવ્ય લાભ મળ્યો છે કે જીવાત્મા જ્યારે એને મનમાં થાય, ઈચ્છા થાય ત્યારે પોતાના ઈષ્ટદેવના એ ચરણ સ્પર્શ કરી શકે છે. દેવતાઓને આ લાભ નથી. એટલે જ કહે છે ને, દુર્લભો માનુષો જન્મ. આ યજ્ઞ કર્યો. જગદંબા અવકાશમાં પ્રગટ થયા. સ્વયં જગદંબા કહે છે, હે દેવતાઓ, તમે કરેલો આ યજ્ઞ એ મારા નવરાત્રિ કહેવાશે. આપણા 4 નવરાત્રિ છે: મહા, ચૈત્ર, અષાઢ અને આસુ. સ્વયં જગદંબાએ કીધું છે કે જે જીવાત્મા મારા નવરાત્રિ કરશે શ્રદ્ધા ભક્તિ પૂર્વક, એની શુભ મનોકામના અવશ્ય પૂર્ણ થશે. તો નવરાત્રિ કરવાનો કોને અધિકાર? કોણ નવરાત્રિ કરી શકે? જીવ માત્રને નવરાત્રિ કરવાનો અબાધિત અધિકાર છે. ઘણા લોકો એવી રજૂઆત કરે છે કે એક વખત નવરાત્રિ કરો એટલે કરવેઠવું પડી જાય. એક વખત કરો એટલે તમારે કરવા જ પડે. જો ન કરો તો માતાજી તમારું નખો જ કાઢે. કેમ, તમને કહેવાયા હતા? કોઈ પણ શાસ્ત્રી, કોઈ પણ આચાર્ય મને પ્રમાણિત કરી બતાવે કે નવરાત્રિ કરવાથી કરવેઠવું પડે છે, તો હું જગદંબાની ભક્તિ બંધ કરી એની ભક્તિ કરવાનું ચાલુ કરી દઉં.
નવરાત્રી કરવાથી કરવેઠું, જન્માષ્ટમીનું કરવેઠું નહીં, એકાદશીનું કરવેઠું નહીં, શ્રાવણ મહિનાનું કરવેઠું નહીં, રામનવમીનું કરવેઠું નહીં. માતા ભગવંત મિત્રો, જીવ માત્રને અબાધિત અધિકાર છે. ઘણા લોકો નવરાત્રીમાં પેલો ગરબો મૂકે. હવે માટીનો ગરબો હોય, ઘણા લોકો એમાં અખંડ દીવો રાખે. હવે એની પૂજા કરે. 5-6 દિવસથી પેલો દીવો અખંડ રહેવાના કારણે પેલો માટીનો ગરબો એ જરા ગરમ થઈ ગયો હોય, માટી ગરમ થઈ ગઈ હોય, અને પૂજા કરતા કંઈક કંકુનો, ભીના કંકુનો છાંટો પડે અને ગરબો ફૂટી જાય, કોઈ ચિંતા નહીં કરવાની, બીજો મૂકી દેવાનો. માટીનો ગરબો છે, ફૂટી જાય. આપણે એમ વિચાર કરીએ કે આ એક માટીનો ગરબો મારી હાથ પેઢી ચાલે તો પેલા કુંભારના બૈરા છોકરા શું ખાશે? એનો તો વિચાર કરો. ગરબો ફૂટી ગયો, જોજો હાથવજો, ચાલુ નવરાત્રીમાં ગરબો ફૂટ્યો છે. એટલે ગરબો છે, ફૂટી જાય. આ કાયાનો ગરબો ફૂટી જાય છે ત્યારે કોઈ કમ્પ્લેન કરવા આવે છે? ડરો નહીં. ઘણા ઓલા જાગ વાવે, કોઈ વાત જાગ બરોબર ન થાય, ખાતર એવું હોય, બિયારણ એવું હોય, ન થાય, ચિંતા નહીં કરવાની, જે થયા હોય. ઘણા પેલો ખાલી એકલો અખંડ દીવો મૂકે કે ભાઈ 9 દિવસ હું અખંડ દીવો રાખીશ. દીવો પ્રગટ કર્યો, 1-2 દિવસ ચાલ્યો, પાછો ક્યાંક બુઝાઈ ગયો, ફરી પ્રગટ કરવાનું, ફરી બુઝાઈ જાય. કદાચ રૂ ખરાબ હોય, કોટન, દિવેટ બદલી નાખવાનું, ઘી જરાયું હોય તો ઘી બદલી નાખવાનું, પછી ફરી પ્રગટ કરો, અને ફરી બુઝાઈ જાય તો ચોથી વખત પ્રગટ નહીં કરવાનો. ચોથી વખત એ અખંડ જ્યોત પ્રગટ નહીં કરવાની. રસોડામાં જવાનું, ભાખરી, બ્રેડ જે કંઈ હોય લેવાનું, લઈને ત્યાં આગળ આવવાનું, દીવામાં જે દિવેટ છે એ દિવેટ એક બાજુ મૂકી દેવાની, અંદર જે કાંઈ ઘી હોય આમ હાથ ફેરવી લઈ અને ભાખરી પર ચોપડી દેવાનું, અને માની સામે ઊભા રહેવાનું, અને માને કહીને બોલીને કહેવાનું, એની સામે ઊભા રહી અને કહેવાનું, જા તારો દીવો અમે કરતા નથી, થાય એ કરી લે, અને એની સામે એના દીવાનું ઘી પ્રેમથી ભાખરી પર ચોપડીને ખાઈ જવાનું. જ્યાં નથી કરતા દીવો, થાય કરી લે. જ્યાં પ્રેમ છે ત્યાં ડર નથી, અને જ્યાં ડર છે ત્યાં પ્રેમ કદી આવતો જ નથી. મા પરમાત્માને, ઈશ્વરને પ્રેમ કરો. ઘણા લોકો કે છે ઈશ્વરથી ડરીને ચાલો, ઈશ્વરથી ડરીને ચાલો. પાછા એક બાજુ બીજા કે ના, ઈશ્વરને પ્રેમ કરો. અલા, બેમાંથી એક નક્કી તો કરો, શું કરવું અમારે? મા પરમાત્માને પ્રેમ કરો, અને ડર ન રાખો. ભજનોમાં તો બહુ કહે છે પ્રેમને વશ થઈ જાય, વશ થઈ જાય. માતા ભગવંત મિત્રો, જે માં સૂર્ય અને ચંદ્રને પ્રકાશ આપે, એક આપણો દીવો બુઝાઈ જાય ને આપણું અકલ્યાણ કરે. મા પરમાત્મા કોઈ દિવસ કોઈનું અકલ્યાણ નથી કરતા. આપણા કર્મો જે છે, આપણા કર્મોના કારણે આપણા જીવનમાં આપત્તિ, દુઃખ છે, પણ આપણે દોષ તરત જ માને પરમાત્માને આપી દઈએ છીએ. નવરાત્રી કરો, પ્રેમથી કરો. અમારા દાદા ગુરુ તમને એમ કહેતા કે બેટા, બાકીના દિવસોમાં આપણે માને શોધવા જવું પડે છે, પણ નવરાત્રીમાં તો માં આપણને શોધતી આવે છે.
મહાનવરાત્રિ જે આવે એ મહા સરસ્વતીના છે, ચૈત્ર એ મહાકાલીના, અષાઢમાં આવે એ મહાલક્ષ્મીના અને આસો એ દુર્ગાના. એક તાળા કરીને ફલાહાર કરીને પ્રેમથી કરી રાતી કરવાથી કરવેઠું પડે છે એ વહેમ હોય તો મગજમાંથી કાઢી નાખો. માં તો નવરાત્રિમાં આપણને સામે બોલાવતી હોય છે. એટલે તો ગુરુજી એક પદમાં કહેતા કે માડી તારા ખોળામાં રોજ મને રમવા દે, માડી ઉભા ના થતા, ટાઈમ થઈ ગયો. રોજ મને રમવા દે, માડી તારા ખોળામાં રોજ મને રમવા દે, માડી તારા ખોળામાં રોજ મને રમવા દે. છેડો તારો ઝાલીને ભવ જળ તરવા દે, છેડો તારો ઝાલીને ભવ જળ તરવા દે. છેડો તારો ઝાલીને ભવજળ તરવા દે, છેડો તારો ઝાલીને ભવ જળ તરવા દે. માડી તારા ખોળામાં રોજ મને રમવા દે, માડી તારા ખોળામાં રોજ મને રમવા દે. નવરાત્રિમાં તો એ ખોળે રમવા બોલાવતી હોય છે, એટલે પ્રેમથી નવરાત્રિ કરજો એટલી વિનંતી. આપણે આગળ સ્વામી ઓમકારાનંદજી અહીંયા પધાર્યા છે, નડિયાદની બાજુમાં જ એમનો આશ્રમ છે. સ્વામીજી જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે તો 2-5 મિનિટ આપણે આશીર્વાદ પ્રાપ્ત કરી લઈએ, કારણ કે સમય મર્યાદા છે. તો વિનંતી કરું પૂજ્ય ઓમકારાનંદજી સ્વામીજીના ચરણે વિનંતી કે જ્યારે આપ અહીંયા પધાર્યા છો અને એમાં અમારા નડિયાદના તો પડોશી ને આપણા મંદિર સાથે પણ સંકળાયેલા છે, તો આપણને આશીર્વચન પ્રદાન કરે એટલી વિનંતી. बोलिए आदि शक्ति अम्बे मात की, दुर्गा मात की. અવાજ નથી આવતો. જય જયકાર. એવું લાગે છે કે થોડું જમ્યા વગર બધા બેઠા છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ, નમસ્તસ્યૈ નમો નમઃ.
આજના આ શુભ અવસર ઉપર સનાતન મંદિરના પ્રાંગણમાં અને કહું તો ખૂબ જ નજીકમાં નડિયાદમાં અને આજે પહેલીવાર આ દેવી ભાગવતની કથામાં અહીંયા ઉપસ્થિત થવાનું મળ્યું એ મારું સદભાગ્ય માનું છું. રહીએ છીએ બહુ નજીક, પણ કથા સાંભળવાનો અવસર આજે પહેલી વખત મળ્યો છે. એટલે ખૂબ સુંદર અહીંયા આયોજન અને ગરબા અને બધું સુંદર રીતે થઈ રહ્યું હતું. બહુ સુંદર આપણે કથાની અંદર સાંભળ્યું કે માની નવરાત્રિ અને માની ભક્તિ કરવી એ બહુ સરળ છે, અને છતાંય આપણે માનીએ છીએ કે આપણે માના દર્શન કરવા માટે આપણે લાયક નથી. પણ એક બાળક ભાવે જો આપણે માને પુકારીએ તો બાળકને કાંઈ બોલતા નથી આવડતું, પણ બાળકને જ્યાં સુવાડ્યું હોય ને અને મા એની બાજુમાંથી પસાર થાય તો બાળક બંને હાથ ઊંચા કરે, પગ ઊંચા કરે, અને મા સમજી જાય કે મને બાળક તેડી લેવાનું કહે છે. એમ આપણે મા જગદંબાના બધા બાળકો છીએ, અને માને આપણે પ્રેમથી પોકારીએ અને મા ન આવે તો એને મા કહેવાય જ નહીં. એટલે માની ભક્તિ અને જે અહીંયા આપણે બહુ સુંદર હતું કે નવાર્ણ મંત્ર અને નવરાત્રિ બહુ ગૂઢાર્થ છે એની અંદર, કે જાણતા અજાણતા અગ્નિ ઉપર પડેલો હાથ જેમ દજાડે છે, એમ જાણતા અજાણતા આપણે કરેલું વ્રત નવરાત્રિ કરીએ, મંત્ર કરીએ, એ આપણા જીવનની અંદર આપણી સુષુપ્ત શક્તિઓ જે પડેલી છે એ શક્તિઓને જગાડવા માટે એ ખૂબ મહત્વનું છે. એટલે નવરાત્રિ આપણે એક જ નવરાત્રિ કરતા હોઈએ છીએ, પણ 4 નવરાત્રિનું અલગ અલગ ફળ છે. હું તમને કહું કે અહીંયા લંડનની અંદર તમે બધા બેઠા છો, અને લંડનમાં ગઈકાલે જ હું કાલી માના દર્શન કરવા ગઈ હતી વેલ્સમાં, અને એ કાલી માના ત્યાં દર્શન કરી અને આવી, અને એનું ફળ શું તો કે આ દેવી ભાગવતની કથા. એટલે માં કોઈના કોઈ રૂપે કોઈના કોઈ સ્વરૂપે એવું અનુસંધાન કરી આપે છે કે તમને એમાંથી તમને આગળ જવાની પ્રેરણા મળે. આ કથા આપણે સાંભળીએ છીએ, પણ એ કથા સાંભળવામાં ભાગવતની અંદર બહુ સુંદર લખ્યું છે, શૃણવત શ્રદ્ધયા નિત્યમ ગૃણતશ્ચ સ્વચેષ્ટિતામ કાલેન ન અતિ દીર્ઘેણ ભગવાન વિશતે હૃદિ. બહુ સુંદર લખ્યું છે કે આપણે કથા સાંભળીએ છીએ તો કેવી રીતે સાંભળવી, તો કે છે શૃણવત શ્રદ્ધયા નિત્યમ. આપણી અંદર એવી શ્રદ્ધા જાગે કે હું જે કંઈ સાંભળું છું અને એમાંથી જે કોઈ વાક્ય, જે કોઈ શબ્દ આપણા હૃદય સુધી પહોંચે છે, તો એ હૃદયની અંદર પહોંચેલો શબ્દ એ આપણી જાગૃતિનું કારણ બની જાય છે. ઘૃણાતશ્ચ સ્વચેષ્ટિતામ, અહીંયા જે કંઈ સાંભળવામાં આવે એનું ઘરે ગયા પછી એનું મનન કરો, એનું ચિંતન કરો. ઘરના સભ્યોને તમને જે વાત સારી લાગી હોય એ તમે એને વાગોળો. જેમ ગાય ઘાસ ખાય અને વાગોળે છે, એમ આપણે કથા સાંભળ્યા પછી શું કહીએ છીએ કે કથા તો સાંભળી નાખી, પણ કથા સાંભળીને નાખવા માટે જેવી નથી, કથા સાંભળીને જીવનમાં ઉતારવા જેવી છે. કાલેન ન અતિ દીર્ઘેણ, આ કથા સાંભળવાનું ફળ શું તો કે બહુ લાંબા કાળે ફળ મળે એવું નહીં. ભગવાન વિશતે હૃદિ, આપણી અંદર ભગવાન છે એનો આપણને અનુભવ થાય છે. ભગવાન છે બધાને ખબર છે, પણ મને તમને એ દેખાતા નથી. એટલે ક્યારેક આપણને આશ્ચર્ય લાગે છે, ભગવાનને પૂછવાનું મન થાય, મુજી મેં રહે કર મુજી કો અપની એ खोज कैसी करा रहे हो जरा तो इतना बता दो भगवन लगी कैसी लगा रहे. ભગવાન આપણી અંદર છે, ગીતામાં એનું પ્રમાણ છે કે હૃદયશીર્જુન તિષ્ઠતિ, પણ છતાંય આ આંખ અને હૃદયનું કેટલું જોડાણ નજીક છે, છતાંય દેખાતા નથી, અને એને શોધવા માટે આખી દુનિયા ભટકીએ છીએ. તો આજે સમય ઓછો છે, પણ દેવી ભાગવતની કથામાં બહુ સુંદર પોઈન્ટ સાંભળવાના મળ્યા, અને તમે બધાએ મને પણ ખૂબ પ્રેમથી સાંભળી, અને ભાઈશ્રીની કથા પહેલી વાર સાંભળું છું, ખૂબ આનંદ થયો. દેવી ભાગવત એ તો બહુ ગૂઢ છે, પણ એમાંથી હું તો એટલું જ માનું કે માને પોકારવું હોય ને તો બાળક બની જાઓ,
અને પેલું જેમ કહ્યું ને કે હાથ ઊંચા કરીએ એટલે માં આપણને ઊંચકી લે, એમ આપણે જ્યારે કથા પૂરી થાય ને ત્યારે આપણે બે હાથ ઊંચા કરીને જય જય શ્રી રાધે અને બોલીએ છીએ. કેમ કે આપણે બધા પરમાત્માના બાળકો છીએ અને એ આપણને બસ બાળક ભાવે આપણને ઊંચકી લે એવી ભાવના સાથે વાણીને વિરામ આપું છું. તમને બધાને એક નિમંત્રણ આપું કે અહીંયા તમારી જ નજીકમાં 7 તારીખથી ઉષાબેનને ત્યાં ડગલા સેવન્યુમાં શ્રીમદ ભાગવતની કથા ચાલુ થાય છે, એટલે તમને બધાને નિમંત્રણ છે કે જરૂરથી પધારજો. અને દેશમાં પણ આવો ત્યારે આમંત્રણ આપું છું કે અહીંયા નવરાત્રિની વાત કરી અને એ નવરાત્રિના એ નવદુર્ગાઓના સ્વરૂપે મારા આશ્રમની અંદર બધી નાની નાની કન્યાઓ દુર્ગા રૂપે ત્યાં રહે છે. એ લોકોનું નિઃશુલ્ક છાત્રાલય ચલાવું છું અને એ 30 કન્યાઓ મારી પાસે છે. દર વર્ષે એ લોકો ફર્સ્ટ ક્લાસ A+ ગ્રેડ પાસ થાય છે અને એ લોકોનું લક્ષ્ય આગળ સંસ્કાર આપવાનું છે. તો ક્યારેક આવો તો દેશમાં વિઝિટ પણ કરજો અને અહીંયા કથામાં આપ જરૂરથી પધારજો. અહીંયા મા જગદંબાના આશીર્વાદ મળે અને આપના બધાના ઉપર આશીર્વાદ છે તો જ તમે અહીંયા આવ્યા છો કથામાં. એ કથામાં આવીને બેસવું એ મોટામાં મોટા આશીર્વાદ છે અને એ આશીર્વાદના ફળ સ્વરૂપે મને ને તમને માના દર્શન થાય. પણ આપણા દર્શન કેવા છે કે આપણે કેવળ મંદિરમાં જ માના દર્શન કરીએ છીએ અને ઘરમાં પેલી જીવતી જાગતી માં બેઠી હોય ને અને એને કહે કે બેટા મને પાણી પીવડાવ ને, તો એ માને પાણી આપણે ન પીવડાવીએ તો મંદિરમાં બેઠેલી માં જગદંબા આપણા ઉપર રાજી થશે ખરી? એટલે માને રાજી કરવી હોય તો બધા જ આ જગતની અંદર માતૃ સ્વરૂપો છે અને એ માતૃ સ્વરૂપ જાણી જે નજીકમાં આવ્યા છે એની આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ. આપણા મનુષ્ય જન્મના 4 લક્ષ્ય છે. જિંદગી પંથ હૈ મંजिल की तरफ जाने का, जिंदगी गीत है मस्ती से सदा गाने का, जिंदगी नाम है तूफान से टकराने का और जिंदगी मौन है समाधि में डूब जाने का. 1-2 મિનિટ કીર્તન કરીને વાણીને વિરામ આપું છું. અંબે અંબે કાલી અખિલાંગેશ્વરી નીલે, अन्नपूर्णेश्वरी कालियो आदि पराशक्ति मीरे. अम्बे अम्बे काली अखिलांगेश्वरी नीले, अन्नपूर्णेश्वरी काली हो आदि पराशक्ति मीरे, आदि पराशक्ति मीरे, आदि पराशक्ति मीरे. बोलिए अम्बे मात की, बोलिए जगदम्बे मात की, आद्य शक्ति महाराज राजेश्वरी भवानी की जय श्री. સંતના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ ગયા. 1 મિનિટ સ્મરણ કરી લઈએ. શ્રીમન નારાયણી નારાયણી નારાયણી, શ્રીમન નારાયણી નારાયણી નારાયણી, શ્રીમન નારાયણી નારાયણી નારાયણી. અંબે માત કી જય. ભગવાન સ્વયં જગદંબાએ દેવતાઓને મંત્રનો ઉપદેશ કર્યો, જે 99 મંત્ર કહેવાયો. પણ સૂત મુનિ ત્યાં પ્રશ્ન કરે છે, હે ભગવાન, यदि जीवात्मा मंत्र शुद्ध बोले तो, खोटो बोले तो, मंत्रनी अशुद्धता અને હૃદયની શુદ્ધતાને સમજાવવા ભગવાન વ્યાસ મુનિએ માની ભાગવત કથામાં સત્યવ્રત ચરિત્રનો અહીંયા પ્રારંભ કર્યો છે. ભૌતિક દ્રષ્ટિએ દેવદત્ત રોહિણી બ્રાહ્મણ છે,
અન્ય પ્રકારે સુખ, સંપત્તિ, ઐશ્વર્ય બધું જ છે, પરંતુ પુત્રરૂપી, સંતાનરૂપી સુખની પ્રાપ્તિ થઈ નથી. જેથી વશિષ્ઠ ચરણકમલમાં જઈ પ્રાર્થના કરી કે આપ અમને જગદંબાનો પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો, જે યજ્ઞ કરવાના કારણે જગદંબા પ્રસન્ન થાય અને અમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે, હે દેવદત્ત, તું બ્રાહ્મણ હોવા છતાં તારામાં રજો ગુણ છે, તારામાં ક્રોધ બહુ છે. ત્યારે દેવદત્ત કહે છે કે હે ભગવંત, યેન કેન પ્રકારે હું મારા ક્રોધને વશમાં રાખીશ, પરંતુ આપ અમને જગદંબાના પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કરો. પ્રાર્થનાનો સ્વીકાર થયો. તમસા નદીના કિનારે ઉત્તમ મંડપ બાંધી વિદ્વાન બ્રાહ્મણોને એકત્રિત કરી દેવદત્ત રોહિણીને પુત્ર પ્રાપ્તિ માટે વશિષ્ઠ મુનિએ જગદંબાના પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો. આ એક ભૌતિક કથા છે. દેવદત્ત રોહિણી. દેવદત્ત એ માનવ જીવન છે. માએ, પરમાત્માએ આપણને આ શરીર દાનમાં આપ્યું છે. આ કાયાના આપણે માલિક નથી. જો આ શરીરના આપણે માલિક હઈએ તો બચપન જવા દઈએ ખરા? કોઈ જાતનું ટેન્શન નહોતું, ખાવું પીવું આનંદ કરવો. પણ જો બચપન ગયું, જવાની આવી, છેલ્લે આવી ગયું ગળપણ. એટલે તો એક ભક્તે એક પદમાં લખ્યું હતું કે જવાની તો જાય, જવાની તો જાય, ઘડપણ આવી જાય, નહોતું જોઈતું તોય છતાંય લમણે લાગી જાય. કોઈને ગમે છે ખરું ઘડપણ? પણ અહીં લમણે લાગી જાય છે, સ્વીકારી લેવું પડે છે. એટલે નક્કી થયું કે આ કાયાના આપણે માલિક નથી. માનવ જીવનના 3 લક્ષણ છે: દયા, દાન અને દમન. દયા જીવ માત્ર પર રાખો. દાન, સુપાત્રે દાન કરો. દાનની વાત આવે એટલે આપણે કહીએ ભાઈ સુપાત્ર કોણ? તો કે દીકરી, ગાય ને બ્રાહ્મણ. પણ માનું ભાગવત એનાથી આગળ બતાવે છે. કે સુપાત્ર કોણ છે? જેને સાચી તાતી જરૂરિયાત છે એને દાન કરો, એ સુપાત્ર. તમે મનથી નક્કી કર્યું હતું કે મારું આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ જશે, તો હું મંદિરમાં જઈ અને 2000 પાઉન્ડ ત્યાં સેવા લખાવીશ. તમારું એ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગયું. તમે મંદિરે આપવા જતા હતા, તમને સમાચાર મળ્યા
કે તમારા સમાજમાં, તમારા કુટુંબમાં એક વિધવા માં છે, એની દીકરીને ભણવું છે પણ પૈસાના અભાવે ભણાવી શકતી નથી, તો એ 2000 પાઉન્ડ, એ 5000 પાઉન્ડ મંદિરમાં આપવાને બદલે એ દીકરીને ભણાવવા માટે આપજો. આ સુપાત્ર છે. કારણ કે મંદિર એક જાહેર સ્થાન છે. તમે નહીં ને બીજા કોઈ આપી જશે, પણ કોઈ પાછા મનમાં એવું ન માની લે કે ભાઈ મંદિરને પૈસાની જરૂર નથી. છે બાપા, હો, એટલે દાન કરતા રહેજો. કાલ ચાંદલો બહુ ઓછો લખાયો, હો. સુખદેવજી મને સપનામાં કહેવાયા હતા કે જાનમાં તો બધા આ બધા પ્રેમથી જમ્યા ખરા, ને મારે પાછું કાલ તો રસપુરી હતા પાછા. લો, અત્યારે આ સુપાત્ર છે આપણું સ્થાન, એને જરૂર છે. જેને સાચી તાતી જરૂરિયાત છે એને તમે દાન કરો. આ સુપાત્ર. પછી ત્યાં તમારે જાતિપાતિમાં પડવાનું નહીં. અને છેલ્લે દમન. દમન એટલે દબાવવાનું. પણ કોને દબાવવાનું? જમના ડોશી કથા આગળ બેઠી હતી, વહુ પાછળ બેઠી હતી. જમના ડોશી સાંભળ્યું કે માનવ જીવનના 3 લક્ષણ છે: દયા, દાન ને દમન. દયા રાખવાની, દાન આપવાનું અને દબાવવાનું. પાછળ વહુએ નક્કી સાંભળ્યું કે ના દબાવવાનું. ઘેર દઈને કે સાસુ કે વહુને દબાવું, વહુ કે સાસુને દબાવું. આ એકબીજાને દબાવવાની વાત નથી ભાઈ. આપણામાં જે ખરાબ વૃત્તિઓ રહેલી છે, જે ખરાબ વૃત્તિઓ રહેલી છે એનું દમન કરવાનું છે, એને દૂર કરવાની છે. કોઈ વ્યક્તિને દબાવવાની એમાં વાત આવતી જ નથી. એક જમાઈરાજ બહુ લાંબા વર્ષે એમને સાસરે ગયા. નાનું શું ગામ, ઘરડા સાસુ સસરા હતા. જમાઈને જોયા, આનંદ થઈ ગયો. પતિ પત્ની બંને ગયા હતા. દીકરીને પણ આનંદ થયો કે ચાલો લગ્ન પછી કેટલા વર્ષે કે મારા ઘરવાર મારી જોડે આવ્યા કરે. બેયને આનંદ છે. અમારી બાજુ જમાઈને 10મો ગ્રહ કહેવાય. નવ ગ્રહ તો સીધા ચાલે, પણ જો આ 10મો સીધો ચાલે તો પેલા 9 સીધા ચાલવા માંડશે. સાંજે ગયા, ભોજન કર્યું, આનંદ થયો. બીજે દિવસે જોયું તો 11 હતી. હવે પેલા ઘરડા દાદા દાદી એ તો 11 કરે, પેલા દીકરી પણ 11 કરે, પણ જમાઈરાજ એ મારા જેવા હતા, એ 11 કરે નહીં. હું 11 નથી કરતો. ઘણા લોકો કહે છે કે મરી જઈશ પછી નર્કમાં જઈશ, તો સારું. મારા જીવનમાં એક એવો પ્રસંગ બની ગયો એટલે મેં સંકલ્પ કર્યો કે મરી જઈશ ત્યાં સુધી એકાદશી નહીં કરું, બાકી બધું કરું છું, 11 નહીં. મારા દાદીમાનો અંતિમ સમય હતો.